જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુર ને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી દરિયો પાવ વત્સલ વેરી વાઘ વરોલા દુશ્મન કરે નહીં ઘાવ એ અજોની સજોની યુસાસીન સાસીન બેઠે ને યોભે ને પોઢે પ્રકાશે न जागे न सोवे न हाले न डोले गुपंती न चंते करते किलोले भुजालम विशालम ओजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी हे उदानय पानय चैन चैन मातन तातन भ्रातन विदेहान देहान रूपान रेखिन मायान कायान साया विशेषे हे उदासीन यासी निवासी सुमंडे स्वरूपा विरूपा सुरूपा सुचंडे हे स्वरूपा विरूपा सुरूपा सुचंडे अठीपुर गामना आंगणे महामाया मां जगदंबा अखिल ब्रह्मांड नु संचालन करनारी पराशक्ति बुद्धमाना જ્યારે બેસણા હોય એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એ નિમિત્તે આ ભવ્ય લોકડાયનું આયોજન કરવામાં આવ્યું હોય આખું ગામ જ્યારે ભેગું મળ્યું હોય માત્ર ને માત્ર ભગવતી બોટમાના ગુણગાન ગાવા માટે થઈ માણકોલ ધાર્મિક યુવક મંડળ તરફથી 5100 રૂપિયા આવે છે જોરદાર તાળીથી વધાવો માણકોલ ભજન મંડળ તરફથી 2500 રૂપિયા આવે છે જોરદાર તાળીથી વધાવો વાહ अभी क्या आवाना है रघुभाई गांडाभाई तरफ थी माणकोल 11,000 रुपया जोरदार तरना करता हो वाह आए ले जाओ आए वेला है ले जाओ वाह बहुत सारू एवं गाम अटीपुर ने आखू गाम मात्र मां भगवती गुणगान गावा माटे जारे भेगो थयो होय दर्शुभाई प्रजापतिए बहुत सारा एवा भजनो सांभळाव्या एने जे रिजर्व आपणे टेलर आप्युं छे हजी आना पछीनो 1.5-2 कलाकनो राउंड लेशे मने खबर छे आ तो अमने जोईने ओछो लीधो के आ काबान बधा कलाकार बाकी छे એટલે એ બહુ ભજન સાંભળવાના આપણે દર્શુભાઈ ભાઈ હું થોડી વાર તમને આનંદ કરાવું મારો વિષય હાસ્યનો છે જોક્સ કહેવાનો आनंद करावनो मने बीजू के आवड़तुं नथी सरपंच आयावधी आमंत्रण आप्युं मने अने सरपंच भयानक काम करे छे जोयुं मैं एकવાર तमारा गामना सरपंच ताळीना गळाती વધાવો બધાય वाह शेर सरपंच वही गया हां तो वांधो नहीं युवक मंडळ जे जे आमा काम कर्युं छे तन मन धन थी आखा गामने एकવાર जोरदार તાળીના ગળાથી આપણે વધાવી દઈએ बस છેલ્લી તાળી છે હવે નહીં પડાવું તાળી શું કરી પડાવવાની ટેવ પડી જાય પછી હો એટલે હું હાસ્યની વાત કરું આનંદની વાત કરું થોડી વાર માટે મા ભગવતીનો પ્રસંગ છે બુટ ભવાની આનંદની વાતનો છે કે અમારી ગઢીની દીકરી છે એ આનંદ છે મને બુટ બહુચર બલ્લા અને બાલવી 4 બહેનો છે એમાંથી એક બેન તમારા ગામના પદરમાં બેઠી છે એનું નામ લો તો દુઃખ વયા જાય એવી ભગવતી બુટમાં એના આંગણે બેઠા હોય ત્યારે 5-10 મિનિટ માટે માની યાદી કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી એ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા મા તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા એ જાવ હે વાયખંડ દીવા તમારા બળે
तुम्हारी आकाश पाताल तुम धारी अमर नाग सुरा नर पाई नमे दिगंबर दिगंबरियान हिनुंगर साथ हिसायर बैन समय तुम्हारी आकाश पाताल तुम धारी अमर नाग सुरा नर पाई नमे दिगंबर दिगंबरियान हिनुंगर साथ हिसायर बैन समय नव चौहट नारी हाथ बजान हरे रवराई रवेची मोमानेची यकड़ प्रवेशी ईश्वरी मारी यकड़ प्रवेशी ईश्वरी आधे पास आधे बोल भाई जब ये संग डब्बा देता तो बताऊं बैठा ना पता बाम ना दे जब तारा नूर मान जाने पता रे मैं सुबरान कर सरा ये राज आके मत हाजिर आके हम दादी रात रात कालिका भवानी जब रवे जी देवी करते जगरा भाई हम ये संग डब्बा देता रे वचाना बेटा ना मामला लिए बता रे नूर मान जाने पता नहीं मैं तो काने के सरा इंद्र खत्म हाजिर आके कालिका भवानी जब रवे देवी करते जगरा मत मारी आशा बोला तो मुझे ताड़ा मारी मटराड़ी तेज नाम बुदानी ममाई बुदानी राज्यमय करने मारी एक वर्ष लेने वक्त थोड़ी देवी बोले बावण के सुरानी गाड़ी गाड़ी बचपन में बदला बेच राहुल काम न लगाए जब आवट के खुड़िया ने बोलता जीवन ताले करी चौगारी बाहर तुम्हारे लीना वारना सुना घर बंदाई बाबा पारना दे
વખત મેલી આમ જયણું વખત મેલી બસ સંતોષ થઈ ગયો મને તે તમને થઈ ગયો તમે એનો સમજ્યા હું એનો સમજ્યો ગડગડ ગડગડ થયું ખરી કોઈ અમતું નથી હું ને અમત તો બીજા શું સમજે મજા આવે કટકટ કટકટ થતું હોય ને હું તો આ છે હજી અલ્પાબેન રાઠોડ સારા એવા ભજનિક છે સારા એવા લોક ગાયિકા છે ને આપણે સાંભળવાના છે બીજા 3 જ કલાકાર છીએ અમે 3 તો હમણાં 3 વગાડી દેવાના મારા પાસે કંઈ કામ ધંધો છે નહીં થોડી વાર આપણે આનંદ કરી લઈએ બહુ સારું એવું ગામ છે અને આ બાજુ હું પહેલી વાર આવ્યો છું અને હવે આ બાજુ બીજી વાર લાવજો પાછા ભેગા થઈને તમને મારામાં મજા આવશે હું લાગુ છું તમને આતંકવાદી જેવો પણ બહુ સારો માણસ હું પૂછું તો પહેલે પૂછી લો અને આજનું સાઉન્ડ શું નામ સાઉન્ડ ક્યાં ગામનું ક્યાંનું સાણંદનું ને કસનપુરા રસુલપુરા જેકે સાઉન્ડ એકવાર જોરદાર તાળના ગાતી વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે પહેલા નંબરનું કયું છે મને ખબર નથી બીજા નંબરનું આ બરાબર તાળીના ગાતી સાઉન્ડ સારા એવા ઉસ્તાદ એટલે અનિલભાઈ ઠાકોર એવી ધબધબાટી વગર તબલામાંથી તાળીના ગળાથી વધાયેલો એવા ને એવા ઉસ્તાદ એટલે કાનાભાઈ બ્રાહ્મણના દીકરા છે જોરદાર તાળીના ગળાથી વધાવવા આખું નામ બોલો વનરાજસિંહ દરબાર બોલો વનરાજસિંહ ખુદ બેઠા બેન્જામાંથી એકવાર જોરદાર તાળીના ગળાથી વધાયેલો વાહ અદભુત બેન્જો વગાડે છે મંજીરામાં કોણ અંકિતભાઈ અમિતભાઈ બે મંજીરાના માનેગર છે એમને તાળીના ગળાથી વધાવવા બસ પૂર્ણ વિરામ થઈ ગયો કોઈ છે જ નહીં બસ આટલા જતા આવી ગયા બધા અને મારી સાથે મારા મિત્ર આવ્યા છે ભરતસિંહ ચૌહાણ દરબાર રાજપૂત છે મારે હારે રાખું છું 24 કલાક શું કરવા મને કંઈક માથાકૂટ થાય તો મારે ઉતરે નીચે બાપુ ઉતરો જાઓ થાવ પાડ્યો એટલે આ રાખવા પડે મારા ખાસ મિત્ર છે હા ભાઈ જાઓ પછી તો બોલો ને મને ડિસ્ટર્બ થાય દે ચા અત્યારે હું મારો વારો તો ચાલે બે આપો બધા અહીંયા બધા બેજો ચાલો ટાઈમ જ નથી આ તો બોલવાનો ટાઈમ છે કારણ કે મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર હોય બુઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાસ પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો જિંદગીમાં જલસા કરો બાકી કઈશું છે ને આ દુનિયામાં જય સીતારામ કોઈ વસ્તુ કાયમ આવતી જ નથી મને ખબર પડી જાય છે આ દુનિયામાં હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું પશુ વિશે ભેંસ કાળી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે બસ છોકરાને આટલું શીખડાયું સાહેબે બીજું કંઈ શીખડાયું જ નહીં તે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવીને બધાને છોકરાને ઊભા કર્યા કે છગન ઊભો થા બેટા આપણે આ પ્રાણી વિશે 2 શબ્દ બોલ છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બેજા મગન તું ઊભો થા બેટા આપણી શાળા વિશે 2 શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાને બહાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બેજે સાલા એક ને એક વાત કરે બેજા બેટા માધવ તું ઊભો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ આને ભટકાડા સાહેબ કોમામાં વહી ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાળી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે બોલો મા દીકરે સાહેબને કોટે ચડાવી દીધા હમણાં અમારા ગામમાં અમને રામમંડળ રમવાયું હતું તમે રામમંડળ બધા પરિચિત છો રમતો છે રામમંડળ અમારા ગામમાં રામમંડળ રમવાયું ને તો તમને ખબર છે ભેરવો આપણા ગામમાં ઝાંપે ત્યાં થતો હોય તમારા ગામમાં ભેરવો ઝાંપે ત્યાં થતો હતો અને આ બાજુ તબલા આવી ગયા આવે બારો ભેરવો આવે બારો ભેરવો ને ભેરવો ત્યાંથી નીકળ્યો પણ ઝાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં ક્યારે ઝાપામાં કૂતરી વિહાણી છે અને કૂતરી મારી દીકરી ભેરવને મારી જઈ ભેરવો થઈ માએ તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાઈ ગયો અને પાણીમાં આટલા પાણીમાં તલાવમાંથી ઉભેલો હાથમાં કાકડો લઈને રામાપીર નો કહો મને અહીંયા મારી નાખી કે સાલી બાર મને કૂતરી બારી નાખી શકે પેલા આવું હતું બહુ મજા આવતી હો
ટાઈમ એવું કહેવાનું હે ને હે હવે અમે કલાકાર તો એવા ગોટે છે ભાઈ તમે જોજો આ તો સારું કામ છે સરપંચ મારા મિત્ર છે ને કે અમુક જગ્યાએ અમારા પ્રોગ્રામ નક્કી કર્યા હોય ને પછી અમે એમ કહીએ કે અમે નહીં આવીએ કેમ નહીં આવીએ કો અમારા માસી મરી ગયા છે ન ચાલે અહીંયા બોર વાગી જાય છે ભલે તમારા માસી મરી ગયા આવવું જ પડશે એટલે અમારે જવું પડે જો એ આયોજકનો ફોન આવે કે અમારા માસી મરી જાય છે પ્રોગ્રામ બંધ તો પ્રોગ્રામ બંધ અમારા માસી મરી જાય તો પ્રોગ્રામ ચાલુ એના માસી મરી પ્રોગ્રામ બંધ બોલો ને કે માસી તો બેન હરખા હોવો જોઈએ ને એની માસી માસી ને અમારી માસી રાશી આવું કેવું મજા આવું ચાલે છે ખબર ને પડતી કોણ કોને શું કરે છે હવે તો અમે કલાકાર એવું શીખાય છે તમે જોજો ડાયરામાં અમે ઘડીક થઈને એમ કહી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરે ધંધો તો ખોટી વાત જ નહીં હવે અમે ઘડીક થાય ને તમને જોજો આ નિયમ છે અમારો કલાકાર બધા શીખી ગયા છે ઘડીક થાય ને તમને હાથ ઊંચા કરાવી તો તમારે હાથ ઊંચા કરવાના ઘડીક અમે એમ કહી તાળી પાડો તમારે તાળી પાડવાની ઘડીક અમે એમ કહી ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છો ક્યારો તમે હાથ ઊંચા કરો તમે પૈસા લો છો અમને શું લાવ કરાવો છો પણ કરાવે છે દુઃખની વાત છે પણ મારા જીવનમાં કરવું પડશે જો પહેલાં આવા સાઉન્ડ નહોતા હવે સાઉન્ડ હારા આવી ગયા છે જે જૂના કલાકાર મરી ગયા ને સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા ગળા ખેંચી ગયા ને કેન્સલ થયા ને જ્યાં દુનિયામાંથી હવે સાઉન્ડ હારા આવ્યા છે હજી તમે 10 વર્ષ જવા દો જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો બોલો બુટ ભવાની માતની તો જે સાઉન્ડ બોલશે અડધું તમે અડધું સાઉન્ડ આવી ટેકનોલોજી આવી જશે 50 લાખની ગાડી નીકળી છે તમે જોઈએ છીએ એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે આપણે મળતા નથી બોલો બચી જશે આવી ગાડીઓ નીકળી છે હજી તમે 10 વર્ષ જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા દોડશે આવ તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી હોય તો તમને ગાડી મરવા નહીં દે હપ્તા પૂરા તો આપણે પૂરા જાય સીતારામ બધું બદલી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે જીવનમાં સમજી ગયો અનિલભાઈ તો હારો માણસ છે સૌથી વધુ મહેનત હોય ને સ્ટેજમાંથી આ લોકોની સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો આમના શું કરવા આ લોકોની એકતા નથી બાકી એકવાર એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં વગાડવું નથી સાહેબ કલાકાર અમને પગે લાગે અમારો વગાડો પણ એકતા નથી છે મરો તો જાઓ નથી એકતા દુઃખની વાત છે મારે કરવી પડશે જીવનમાં મારી પાસે બહુ દુઃખની વાતો છે હમણાં મને એક ફોન આવ્યા મને ગગુબા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં હું કંઈ સમજો ને પેલા કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો મને કે ગગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું મેં તો કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે 2.5 લાખ રૂપિયા કઈ બોલતા નહીં કે 51,000 રૂપિયા આપશું એટલો ગગુબા કૂતરાનું માન રાખો કે કઈ વાંધો ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા જ તે માન રાખ્યું નહીં પછી 51,000 રૂપિયા નક્કી કર્યાનું પછી હું પ્રોગ્રામમાં જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખેશ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડવા આવ્યો એ આ સાલ હોય કે આપણે 50,000 લઈ ગયો એ પછી મને 51,000 રૂપિયા આપ્યા તે પછી હું ખાંડ ઘઉં તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી મારા પરિવારે બાજ્યો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો હોય કૂતરાનું ખાઈ જાય એટલે કીધું કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું પણ સાહેબ તમારો સ્વભાવ બદલી જાય સરપંચ પછી રાતે 2 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો ગામડું હતું હોટલ હતી નહીં ભૂખ બહુ લાગી હતી મને રસ્તામાં એક આશ્રમ આવ્યો બાપુનો ભરતને કીધું અહીંયા ગાડી ઉભી રાખો અહીંયા કંઈક જમવાનું મળી જશે આપણને બાપુ બહાર નીકળ્યા અકુપા અહીંયા ક્યાંથી મેં બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે કે બેસી જાઓ 2:30 વાગે રોટલા શાક તૈયાર બોલો હું તો બેસી ગયો તો મને રોટલા શાક આવું આપ્યું મારે શું ટેવ રોટલાનું બેડકું મૂકવું માથે શાક મૂકું ને આમ કરવું બાપુ મને કહે તમે શું કરો મેં તો કૂતરાના ભાગનું કાઢું મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા સવારે કૂતરાને નાખવાના છે તમે વહેલા આવી ગયા તમે ખાઈ જાય કે કોઈને ભાગનું કાઢું તમે ખાઈ જાઓ પછી કૂતરાના ભાગનું કાઢવા જેવું છે આને જીવનમાં હું પેલા ફેસબુક બહુ વાપરતો હવે ન વાપરતો પણ નફરત આવી ગઈ મને શું ટેવ હતી ખબર છે મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ મારતો હોય તો 1 લાખ મારા ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે એમાં હું આમ વાંચું ફેસબુકમાં તો મારું નામ આવે મારા વિડીયોમાં વાહ કાભા હું ખુશ થઈ જઉં કોને લખ્યું છે વાહ ચારણ વાહ હવોજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો છું હું સીધો મોરો પડી હારો કોને લખ્યું છે અને એવા ફેક આઈડી વાળા છે જડતા નથી પણ મેં 2 તેને ગોત લીધા તો એ મારા હગાવાળા નીકળ્યા બોલો
મારા મામા દીકરો કહી દેતું ફેસબુકમાં બાબા બોલાવતું હતું. દુઃખની વાત છે, મારી પાસે દુઃખની વાત ઘણી છે. હા, હમણાં મને એક ફોને મને કે ગુબા એક તમારે જાહેરાત કરવાની છે, 1 લાખ રૂપિયા આપશું. મેં કીધું બોલો કઈ જાહેરાત? કે તમારો વિડીયો મૂકો એ પહેલા તમારે બોલવાનું રમો યુટ્યુબમાં. મેં કીધું હું એવું ન બોલું, હું ગુજરાતની એવું થોડું કહી શકું તમે જુગાર રમો તો ના પાડી શકું જુગાર ન રમશો, પણ કે 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા આપો તો હું ન કહી શકું રમી રમો એમ. અને તમે ઓનલાઈન તમે રમી જોતા હશો, એટલા બધા માણસો ઓનલાઈન રમે છે, એમાં કોઈ જીતતું જ નથી, કોઈ નથી જીતતું. હું ખુદ નથી જીતો ને, હારી જાવ તમે, એવી ઓનલાઈન રમી રમાય છે. એની જાહેરાત બહુ હારી, તમે સાંભળજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે, કારણ કે રમી તો રમી છે. તમે નહીં માનો, મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે, કારણ કે રમી તો રમી છે, અદભુત રમી છે. હમણાં અમારા ગામમાં જુગાર રમતા હતા ને, તે એક જુગારીને 3 રાણી આવી. 3 રાણી એટલે વાર્તા પૂરી કહેવાય, ખબર જુગારમાં આપણે તો કોઈ આપણે જીતશે જ નહીં. 3 રાણી આવી તો ખુશખુશાલ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં માથે. તો આમ 3 રાણી આવી કે આમ જોયું કે ઓહો મારો બાપ ઉપર આવી ગયો, પૂ થઈ ગયું બધું. જય સીતારામ, મજા તો ત્યાં આવતી. કા બહુ સારા એવા ઉસ્તાદ છે અનિલભાઈ ઠાકોર છે, બહુ મોટી વાત કહેવાય. એટલે બુટમાં ભગવતીનો પ્રસંગ છે. અરણેજવારી બુટમાં એકવાર અંગ્રેજોને શું ખુજ્યું કે આપણે બુટમાનું મંદિર તોડી નાખવું છે, અને અંગ્રેજો આવ્યા. તારનું એક ગીત હું તમને 2 લાઈન સંભળાવું કે આપણી ભગવતી કેવી છે, તારે તો શું કરી શકે. એકાદી લાઈન કે રેલ ગાડી રોકી માયે આગ ગાડી રોકી હો, અરણેજવારી બોટ માયે રેલ ગાડી રોકી. गाड़ी रोकी माये आग गाड़ी रोकी हो, अरणेजवारी बोट माये रेल गाड़ी रोकी. અંગ્રેજ મોઢે મારી આવ્યા ગોરા મોઢે હો, મંદિર તોડવા બુટ માતમો આવ્યા અંગ્રેજ મોઢે. અંગ્રેજ મોઢે મારી આવ્યા ગોરા મોઢે હો, મંદિર તોડવા બુટ માતમો આવ્યા અંગ્રેજ મોઢે. પછી ભમરી રૂપ લીધા માયે ભમરી રૂપ લીધા ઓ, ત્રાસ પેવા ગોરાઓ ના અંગે રંગ દીધા. गाड़ी रोकी माये आग गाड़ी रोकी हो, अरणेजवारी बोट माये रेल गाड़ी रोकी.
आडो मानो यावे मादी आडो हो हाकिम गोरे हुक्म छोड़ो माना मरने पाडो आवे मादी आडो मानो यावे मादी आडो हो हाकिम गोरे हुक्म छोड़ो माना मरने पाडो पाटा नायका आगे पाटा नायका हो दुश्मनी रेलगाड़ी ना पाटा बदले नायका ये दूर पाटा नायका आगे पाटा नायका हो दुश्मनी रेलगाड़ी ना पाटा बदले नायका रेलगाड़ी रोकी माये आग गाड़ी रोकी हो या नजमानी बोट माये रेलगाड़ी रोकी મચરાડી ને જોઈએ
ઝાલાડી સદા સદાડી રમતિયાડી રતિયાડી કોયલા ગીરવાડી ઘર કમાણી મોઢે વાડી બળદાડી મા મોઢે વાડી બળદાડી મન મતવાડી કાય બળદાડી પચંદા લોરાય હવે ચી મોહમાને ચી જાનક ને ચીજા મોડા માતાનક ને ચીજા મોડા બારે ધોળનો ચોટીલો કીધો માં પ્રગટા રે પાંચા એની માથે બિરાજાય આપે માવડી માથે બિરાજાય આપે માવડી નવીઓ ગમણે અતાર ચોટીલા વાળી ભેડિયા વાળી માં એક તારો યાદ જોડા ની તો ધોળા હોય કિલોડા હિલોડા માં હોય કિલોડા હિલોડા જોગર ભાઈ ખટ્ટા લોક પે કરતા કે ઝપટા ખતરના દોરાય હવે જે મોહમાને ચીજા નગને ચીજા મોડા માતા નગને ચીજા મોડા પાવો ગઢ માને વાલો રે કારોડી માં પાવો ગઢ માને વાલો રે કારોડી માં એટલું બધું કદી ગાયું નથી આજ ગાયું બીજું આયા વાંધો નહીં આવે ગાવું જરૂરી છે જીવનમાં ગાવું અને ખાવું આ બે વસ્તુ બહુ મહત્વની થઈ જાય છે જીવનમાં હું જોક છું મારો મુદ્દો 80નો છે જોકનો છે મારે બીજી કોઈ વાતો કરવાની નથી કારણ કે આ સ્ટેજ માથેથી મને યાદ છે મેં કોઈ કોઈને સલાહ નથી આપી હજુ સુધી સ્ટેજ માથેથી એકવાર મેં સલાહ આપી હતી ભૂલથી સ્ટેજ માથેથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારું વસ્તુ નથી તો મને હવે ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પી છે કે મેં તો પેલા ફૂલ થઈ જા તારી માના આમ છે ફૂલ થઈ જા અમારે શું લેવા દે ભાઈ જે કરવું કરો દુઃખની વાત છે પણ કરવી પડશે હું એવું નથી કહેતો પીવો જોઈએ કારણ કે એનું તમને અંદાજ આપો શું થાય વ્યસનથી હું સલાહ આપવાના આવ્યો દુનિયા જે કરવું કરે મન કે કરવાનું કોક કેમ નહીં કરવાનું આપણું મન કે પાકા પાય મનથી ઉપર કંઈ છે જ નહીં દુનિયામાં કોઈનું નહીં માનવાનું મન કહેતું બરોબર જ કહેતું હોય બધું પાછું મનનું નહીં માનવાનું મન માર ખવડાવ પાછું એ ખબર પડે માપે માનવાનું મનનું હમણાં 4 મિત્ર ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી એક મિત્ર કે આપણે પાસે પૈસા છે અને પાર્ટી નહીં કરશું એક પેલા એમાંથી એક જણો ફૂલ થઈ ગયો તો બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે કોક લઈ આવો હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે ઓલા તને ફૂલ થઈ ગયા તો નહીં ગયા બોકડો લઈ આવ્યા પાર્ટી કરી નાખી હવારે પડ્યું દારૂ ઉતરી ગયો પેલું તો ઘરે ગયો ફૂલ થઈ ગયો હતી તો ઘરે બોકડો બાંધેલો એની વહુને કે બોકડો ક્યાંથી આવ્યો ની વહુ કે બોકડો મુવો તારો બાપ રાતનો કોઈ કૂતરો લઈ ગયો જડતો નથી બોલો કૂતરો ઉપાડી ગયા એટલો બધો નશો નહીં કરવાનો આપણે હું ખજી આપણને ખબર નહીં માપે કરવાનો બાડી બોલે છે અરે તો પછી હમણાં મારા દીકરાને મેં નાની સાયકલ લઈ આપી મારો દીકરો નાનો હારી છોકરો નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો પછી મેં કીધું મારા દીકરાને મેં બેટા તારી નાની સાયકલમાંથી હું બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું કે મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠે ઓલા
મહિષાસુર કીધો દુઃખની વાત છે પણ કેવી પડશે મારે. હા હમણાં ભગવાને કીધું પોઠિયાને નીચે જા અને કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોય કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે, લાવો ડૂલ હબસાની માથે જે સીધા રાવો. પછી અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા હોય, હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકા માટે હબસા રહી. પછી કોઈ સુખી માણસ હોય અમારા સરપંચ જેવા, એની પાસે જાજા પૈસા એની પાસે જાજુ પાણી હોય, તેની વાત મોટી હોય કે સરપંચની વાત ન થાય, હાંજે હોમણ ન રહે પછી એકલા નાય છે, જાજા પાણી જાજા ન થાય. આવું બધું હોઈ ગયું પેલા, બધું કમ્પ્લીટ થઈ ગયું. હમણાં એક પત્નીને પતિને કીધું કે તમને ખબર છે? એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહે કે તારે કાંઈ રહેવું શાંતિ બેન તો બરોબર છે. એક પત્નીના પતિને કે તમે મને કેટલો પ્રેમ કરો? એનો પતિ કે શાહજહાન જેટલો. તો કે હું મરજો તમે તાજમહેલ બંધાવો. એનો પતિ કે તું ખાલી એકવાર એકવાર મરીને દેખાડીશ, હું પછી જો હું શું શું બંધાવું. વાંચીને બેઠા માં ગયા. આપણે પાસે એક પુસ્તક હતું, નામ હતું ડીંગી પુરાણ, નાશ કરવામાં આવ્યો. એ પુસ્તકની એવી ખાસિયત હતી કે જે કોઈ ડીંગી પુરાણ વાંચતો ને એની પત્ની મળી જતી, તાળસાની ભૂલી જતી, નાશ કરી નાખ્યો. એવું હતું પુસ્તક. એ પુસ્તક જો અત્યારે હોત તો કોઈ પુરુષ દુઃખી ન હોત, બધા જલસા કરતા હોત. પત્ની કે પિયર જવું છે, પતિ કે નથી જવું, કે ના જવું જ છે, વાંચું તારો બાપ ડીંગી પુરાણ કે ના દબાઈ જા. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી, કે ના લેવી છે, વાંચું ડીંગી પુરાણ કે ના દબાઈ જાઓ. હોય જો પુસ્તક હાલે હતી. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હું હું ઘંટી આંકતો તો અહીંયા આવ્યો અમારી પાસે, કારણ કે અમારી પાસે એક ઉપમા લાગે છે કે કબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આયર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. બેતાબ બાદશાહ મારી ઉપમા લાગે. અમને ત્યારે રજૂ કરે ત્યારે એમ કે હવે હકબા ગઢવી આવશે ને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય. આવો અમને ઉપમા આપે. હમણાં ગોધરાઈ ગયો અમને અલગ ઉપમા આપી લોકોએ કે હકબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે કીધું પેલા સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. એ કે અમારા ગામમાં સાંઢ મોટો હોય, બોલો 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. પછી હું ક્યાંય ગયો સાસણ ગીરમાં, ત્યાં ગયો પ્રોગ્રામમાં, તે રજૂ કરતા એમને આવ્યો જ નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી. કે કીધું પેલા હું મેળી મનો બોકડો છું, હાલો રજૂ કરો, રમતા મુકાય. દુઃખની વાત છે પણ કરવી પડશે, મારી પાસે બહુ દુઃખની વાત છે. હા હું ઘંટી આંખતા અહીંયા ચડી ગયો છું. એક બે મને કહેતા, મને કહે તમારી લૂક બહુ સારી, મેં લૂક તારીમાં ભૂખમાંથી આવી છે, સારી છે વસ્તુ. એની મને એક ફોન આવ્યો હતો હમણાં, મને કે ગુબા છેલ્લા પૈસા કો ડાયરેક્ટ તમારે કેટલા લેવાના હે? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના હો? મેં તો ના, તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા નાખવો પડી ના, તમારા બાપ એના પૈસા થાય, લઈ લો પૈસા, રહેવા દેતા નહીં ક્યાં. મને પૈસા ગમતા જ નથી, લઈ જાઓ. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે, તમે જોઈજો. આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. કારણ કે એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં જે આખે આખું આપણે પરિવાર સાથે બહેન જોઈએ કે આપણને શરમ આવે. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું શાંતિ હોય તો ડાયરો છે, ગરબા છે, એમાં મા બેન ભાઈ આખે આખું પરિવાર બહેન આપણે કે આમાં કોઈ ખરાબ જોક્સ નો આવે, ગરબો નો આવે, લોકગીત નો આવે, ખરાબ રાડો નો આવે. ધીમે 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 આમાં બધું બદલાવ માંડ્યું છે ભાઈ અનિલભાઈ. આમાં લોકગીત બદલાના. હું તમને એક ઝલક આપું, કેવા ગીત હતા, કેવા થઈ ગયા, મજા આવશે. આપણા જૂના ગીત સાંભળજો, શબ્દ કેવા હતા અને અત્યારનું તમને ગીત સંભળાવીશ. તમે આ તો સારા કેવા ગીત આવી જાય. સાંભળો એક લાઈન તમને સંભળાવું. હે તમારા દલડાને, તમારા રોદિયાને, હે તમારા માલડાને વારો મારા રે હમ માનો જે રે. તમારા દલડાને, તમારા રોદિયા
તમારા રુદિયાન હે તમારા મનડાન વારો મારા રે માનું આ ગુજરાતી ગીત હતા મજા આવતી સાંભળો શબ્દ સમજાતા હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હશે શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પરચો 50,000 હપ્તો આવે અમારી ગાડીનો અમને ખબર છે કોઈ સીધું ફરી જ ના હપ્તું એમ એક મારો મિત્ર છે દેવ પગલી એનું એવું સારું ગીત આવ્યું હતું મને બહુ ગમે ગીત એને માતાજી બોટમાં પાએ ચામુંડા પાએ મોગલ પાએ એને ગીતમાં કંઈક માગ્યું છે સારું ગીત છે પણ એ ગીત મેં ગાયું ને તો માતાજી મને રાતે સપનામાં આવ્યા મને બહુ બેઠા કે એવું કોઈ ગાતી રહે એમાં ભૂલ શું તમને સંભળાવું ગીત બહુ સારું છે પણ એક અક્ષરની ભૂલ છે મજા આવશે હે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી એલા હવનો તે જગો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ બૂટમાં તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાગ્યો મારી એલા હવનો તે દહકો આયો બૂટમાં હવનો તે દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાગ્યો બૂટમાં આ ગીત મેં ગાયું પછી રાતે અને આયા રાતે માતાજી શું કે પેલા ગાતો તો મેં કીધું તારી મારી આબરૂનો સવાલ મારી માતાજી મન કે પેલા તારે આબરૂ નહીં હોય અમારે છે કે બેટા તું બેની આબરૂ ભેગી શું લેવા કરેશ નોકી પાય તારે એવું ગાવાનું કે આજ મારે આબરૂનો સવાલ મારી તારી મારી આબરૂ બેટા હરકી છે મેં કીધું ના કોઈ દી ગાતીનું નહીં પછી મેં કેન્સલ કર્યું માને ગમે નહીં ગાવાનું ન ગમે કે હું પહેલા નવરાત્રિમાં ગરબા બહુ ગાતો હું રોજ એક ગરબો ગાતો મારે તારા પાડે વાંજિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધ્રા આવે મારે તારા પાડે નિધન આવે રોજ મારે ગરબો ગાવાનો મારે રાતે આયા માતાજી મને કીધા શું રોજ રાતે ગાસ તારા પાડે આંધ્રા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં કે લંગડા તારા બાપ દવાખાને મોકલો હું તારા બાપ ઠાર્યું છે પછી મેં કેન્સલ કર્યું માને ન ગમે નહીં મને ખબર પડી ગઈ ગુજરાતમાં મારા બહુ ચાહક છે લાખો કરોડ ચાહક છે મારા બહુ ચાહકો મારા એક ચાહક હતો ને મારો એના ઘરે હું ગયો ને મને જોઈને ગાંડા જેવો હતો હકાબા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે દી ધોયા નહોતા ખબર નહોતી હકાભાઈ પોતાના પગ બે દી ધોયા છે નહીં મને કે બાપુ પગ મૂકો તાશમાં પગ મૂકો મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાશમાં એટલો બધો કારો પગ છે ને બતાવું તો વાંધો નહીં મૂકો તાશમાં હબ સાનો એવો કહીશું મારા દીકરા મારા પગને તે પાણી થઈ ગયું કાતરો નાખને ઝેર જેવું કારું મય કીધું હારો પીશે તો હમણાં મરી જવાનો પણ નહીં એટલું બધું આશિક નતો પીધું નહીં ને ઝાડવામાં પાણી નાખ્યું બોલો હળોમાં ઝાડું ભરી ગયું પાણીનું પોઈઝન કરના કેવા પગ છે પણ તોય હાલે છે આને કહેવાય કૃપા નથી હાલતું એમ તમને કઈ ન આવડતું હોય કઈ ન આવડતું તમારો ધંધો હાલવા માંડે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે યાદ રાખવાનું થાય તમારી કુળદેવી હોય તારા મા બાપના આશીર્વાદ હોય પિતૃના આશીર્વાદ હોય કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે હકાબાને 5-6 જોક્સ જ આવડે છે પણ કોક તો છે ધક્કો મારે છે એવું મને ખબર પડી ગઈ હમણાં મને ફોન આવ્યો હતો દેગામથી ગગુભાઈ ઉદઘાટન છે શમશાનનું તમારે આવવાનું છે કોઈ ધારાસભ્ય નહોતા મને બોલાયો શમશાનના ઉદઘાટનમાં હું તો જો શમશાનનું ઉદઘાટન કરવા માટે રિબિન કાપી ખાટ દઈને પછી પાછો આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો ને ગામમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને ગગુભા તમારા હાથ બહુ સારા છે
કીધું કાં કાંઈ લાઈન લાગી જઈશી કે એકને મારો તો બીજો મારો દીકરો મળી જાય, બીજાને મારો ત્રીજો મળી જાય કે કીધું અમે ગઢવી કહેવાય, અમારા હાથમાં બરકત હોય, અમારા હાથથી હારા ઉદઘાટન કરાવો, મંદિર ના કરાવો, કંપની ના કરાવો, તમારો બાપ ગામ ના કરાવે, શમશાન ના કરાવે, ગામના ગામ સાફ થઈ જાય છે કા પૂછો. અને બહુ વાળા છોકરો દાંત ખાચો કાઢે છે બેટા, મને સારું લગ્ન નથી કાઢતો ને તો વાંધો ને પૂછી લેવું પડે. અરે હમણાં વગરવાળા છે ને રોજ સાંભળતા પછી એને કાઢવા પડે, કારણ કે અમારે પૈસા દેવાનું બાકી હોય ને એમ કાઢતા હોય. દુઃખની વાતું છે. વધુ વધુ જોકશું મારા બાપુજી માથે કહું છું, કારણ કે મારા બાપુ પાસે 7 વીઘા જમીન હતી, અત્યારે મારી પાસે 1 વીઘો નથી. મારા બાપાએ તળિયા ઝાટક કરી નાખી. 1 વીઘો જમીન છે, તળિયા ઝાટક. મારા બાપુનું કામ શું હતું? વેચી નાખવાનું. એ દુનિયામાં આવ્યા વેચી નાખવા જાય, આવે તો વેચી જ નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે, સારું મરી ગયા હું બચી ગયો. બહુ ખતરનાક હતા વેચવામાં. એક ભાઈ મને કે અગુબા તમે આવડે મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? બીજું બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા? ના, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. કોઈ લીધું જ નહીં, મને ખબર ન હોય, લેતા જ નહીં કોઈ દિવસ, વેચી જ નાખવાનું. હમણાં મારા 35-40 વર્ષ થયા, હું નાનો હોય છું, લગભગ 7-8 વર્ષનો. મારા બાપુને વિસી કીધો તે મારા બાપુ ગાયું બોલવા માંડ્યા. મેં તું બાપુ ગાયું ન બોલશો, દરબારનું ગામ છે આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. હું શું કરું? મને કે બેટા થોડુંક લઈ આય ઈટાડે. 5 વર્ષ પહેલા તે ઈટાનું 3 દેશીની થેલી લઈ આવ્યો. બાપુજી પીવે ને પીડા ઓછી થાય. 3 દેશીની થેલી પીધી તે 20 વર્ષ દારૂ ચડી ગયું. બોલો તે ગાયું તો તોય બોલ્યા, ઓલી દુઃખમાં ના નશામાં જેવી તે વાત કહેવાય. ઘણી જમીનો પૂરી કરી કમલેટી, બહુ જમીન હતી. આ મારા છોકરો હમણાં મને કહેતો, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. મેં તું કાં? કે મારે ક્રિકેટ રમવું છે. મેં તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય બેટા, આપણે બાપુ કેદાર મેદાન કરી જાય મારા દીકરા. હવે આપણે મકાન રહેવા તો મેદાન નથી કરવા. બહુ દુઃખની વાત છે. આ તો સારું અભણ હતો અને કલાકાર થઈ ગયો, એવો મસ્ત ધંધો છે આ. આવો ધંધો મેં ક્યાંય નથી જોયો. આવો 1 રૂપિયાનું રોકાણ જ નહીં. 1 સાલ ને 1 જોડી કપડાં પહેરીને હા એલા રોકાણ શું? કદાચ અહીંયા મારા 3 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, કર્યા નથી હો, ખાલી વાત કરું. કદાચ 3 લાખ રૂપિયા નક્કી કર્યા મને 1 રૂપિયો ન આપે તો મારું જઈશું. રોકાણ તો છે ને, સારા ધંધો આ છે, આપી દઈશ. સારા માણસો સરપંચ સારા છે. હે હા કહી દીધું ના બાપા, અમને ખબર ન હોય. પણ આજ આનંદ આ જુસલંગ આજ નેનો ને સખી અમારે આંગણે કંચન વેરસા મેં કલાકાર બાકી છે. જે કદી લાઈન તમને સંભળાવી દઉં બેનને સાંભળવા, કારણ કે 1.5 કલાક બેન ગાય છે, એના પછી 1.5 કલાક દલસુભાઈ ગાય છે, 3 કલાકે કેટલા વાગ છે? 3:30 થઈ જાય. તમારે ચિંતા ના કરતા, આખી રાત સાંભળજો. આ 3 વાગ્યા સુધી કોઈ જવા નથી. આ બહુ મોટા ખતરનાક કલાકાર છે ભાઈ. હા, કારણ કે એક તમે કોળી સમાજ બેઠો છે, કોળી પટેલ તમને કહું એમાંથી બહુ નજીક છું ગઢવીથી. હું તમને દાખલો આપું. ભાલોવરનું પાદર જેતભાઈ લાખાચાની દીકરી, હું ઘણી વાર ગીત ગાતો છું, મેં ઉલ્લેખ કર્યો છે. એને જયારે ગામ ધણિયારે માથાકૂટ થઈ અને ગામ ખાલી કરવાનું થયું ત્યારે 2 કોળીના છોકરા આવ્યા હતા જેતભાઈ પાસે. આવીને કીધું કે માં અમે તારી માટે મરવા તૈયાર છીએ. ત્યારે માએ કીધું બેટા તમે આવ્યા મારી માટે બહુ થઈ ગયું. આવા મોટા ગામમાં માત્ર 2 કોળીના એવાને આવીને કીધું કે માં તારી માટે મરવા તૈયાર છીએ. લાખાચાની દીકરી જેતભાઈ અમે તારે હારે આવી. અને માએ કીધું બેટા એક કામ કર, મારા 100 ગાડા છે, એમાં એક જે ગાડામાંથી હું ન બેઠું એમાં તું બેસી જાય છે. બધા ગાડી કોળીના છોકરા ફર્યા, બધા ગાડે ભગવતી માં જગદંબા બેઠેલી. જેતભાઈ તારે એને થયું કે આ તો કોઈ માં છે, અને એને વદાને આપ્યું માતાજીએ તાણે કોળીને. વાલોડમાં તમે જાયજો કે તમે કેટલા ઘર છે તમારા? કે એકના 100 થાય છે, અને ગામ ધણી હતા એના 100 ના 1 ઘર થઈ જાય છે. ત્યારે 100 ઘર કોળી પડેલા છે ગામમાં. આ ભગવતી જેતભાઈ લાખાચાની દીકરી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળી. એવા કોઈ નીચ માણસે કીધું મહિરામના રાજપૂતને કે બાપુ જો રૂપ હાલ્યું જાય. અને કીધું આઈ કહેવાય કે બાપુ બધી આવ્યું ન કહેવાય, કોઈ બાઈ પણ હોય. ફરીવાર કીધું કે બાપુ જો રૂપ હાલ્યું જાય. કીધું આઈ કહેવાય કે બાપુ બધી આવ્યું ન હોય, કદી બાઈ પણ હોય. ગમે એમ કરીને ગામ ધણીના મગજમાં ઓલા માણસે નાખ્યું. નાનો એવો પાણો લીધો મહિરા નામના રાજપૂતે, જેતભાઈની માટલીમાંથી આમ કરીને આમ માર્યો. પણ કોઈ સિંહણ પાછી વરે, કોઈ નાગણ પાછી વળીને કીધું કે એ મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો હોય. હું જેથી લાખાને પાછી વળી તારે લાગતી કેવી મળો. કેદાર લખે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેથી લાખાની જુઓ પાણી લહાલે, લાખાની જેથી જોઈ લો પાણી લહાલે.
જેથી લાખાની જુઓ પાણીલા હાલે લાખાની જેથી જોઈ લો પાણીલા હાલે માતાજી લાખાની જેથી જુઓ પાણીલા હાલે જેથી લાખાની જાજો ટાઈમ નહીં લેતા અલ્પાબેન રાઠોડ જેને સાંભળવો એક જિંદગીનો લાવો છે અને ગીત ગાય તમે જોઈ લો એવા અદભુત નવા નવા ગીત ગાય છે. ઉત્તર ગુજરાતના કહો તો ભજન કહો તો કાઠિયાવાડના બધા ગીતો ગાય છે. અલ્પાબેન રાઠોડને એક વાર જોરદાર તાળીના ગળાથી બતાવો. તાળીના ગળાથી